હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મોરબી જિલ્લામાં કાલે તારીખ 20 થી 24 દરમિયાન ઉફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે। તેમજ 20 થી 24ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે તેવી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગાહી કરવામાં આવી છે। આ સમયગાળામાં મહત્તમ તાપમાન દરમિયાન 33-35 ડિગ્રી સેલ્સિયસ જેટલું તેમજ લઘુત્તમ તાપમાન રાત્રિના દરમિયાન 25-26 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની સંભાવના છે। આ સમયગાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે 81, 86 અને 53-73% રહે છે। પવનની દિશા પશ્ચિમથી રહેવાની અને પવનની ઝડપ 16 થી 34 કિમી કલાકની રહેવાની છે। તારીખ 19/7/2024 સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દ્વારકા જિલ્લામાં અમુક સ્થળોએ ભારેથી અત્યંત ભારે વરસાદની અને સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ અને દીવ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। તારીખ 27/7/2024 સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દ્વારકા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને જામનગર, ભાવનગર, કચ્છ અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે। તારીખ 21/7/2024 સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને રાજકોટ, પોરબંદર, દ્વારકા અને દીવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હા મિત્રો, તારીખ 22/7/2024 સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં અમુક સ્થળોએ ભારેથી અત્યંત ભારે વરસાદ અને રાજકોટ, જૂનાગઢ અને દીવ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। તારીખ 23/7/2024 સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને રાજકોટ, અમરેલી, મોરબી અને કચ્છ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।